સુરતથી બસમાં નીકળી અમારી જૂનાગઢ ટ્રીપ. મસ્તી, હસી મજાક, વરસાદ, રસ્તાના સુંદર નજારાઓ. આગળ શું થવાનું છે તેની તો કોઈને ખબર જ નહોતી. આખો બ્લોગ અંત સુધી જોતા રહેજો. ગુડ ઇવનિંગ મિત્રો, રાધે રાધે. મારું નામ છે ચિરાગ સરવૈયા. સ્વાગત છે તમારું જર્ની વિથ ચિરાગના નવા વ્લોગ સાથે. તો જેમ આપણે આગલા વ્લોગમાં વાત કરી હતી કે જ્યારે આપણે ડોન હિલ સ્ટેશન ગયા હતા ને ત્યારે આપણે વાત કરી કે આપણે ગિરનાર જવાનું છે. એમ વાગી ગયા છે 6 વાગી ગયા છે. આપણે 6:30ની બસ છે. આપણે અહીંથી જુનાગઢ માટેની બસ બુક કરી હતી. તો અમે 6 લોકો હતા. હું, આકાશભાઈ, પછી અભય, મિતભાઈ, ચિરાગભાઈ ને પ્રિન્સભાઈ. એવી રીતે 6 લોકો છીએ આપણે. તો બધાને ભેગા કરવાના છે. આપણે 6:30નો ટાઈમ હતો આપણે પહોંચવાનો. 6 વાગી ગયા છે ને જે કોઈ આવ્યું નથી. ને આજે વરસાદ એવો સારો હતો તો અમે 1 થી 2 વાર તો પલળી ગયા. એટલે હવે અમે ઘરથી બહાર નથી નીકળતા. તો બધાનો વેઇટ કરીશ. બધા અહીંયા આવે ને એટલે આપણે રેપિડો કાંક કરીને આપણે પહોંચી જઈએ જ્યાં બસના લોકેશન છે ને ત્યાં. ટાઈમ તો કેરનો થઈ ગયો છે. હવે આપણે બધાની વાટ જોઈ છે. મને એવું લાગે છે મોડું થઈ જાય. ને હજી આપણે એક મેન જે ચિરાગભાઈ છે ને એ ઓફિસે બેઠા છે. હજી ઓફિસેથી આવવાનો મને એમ કહેતો હતો. હવે ખબર નહીં, મને એને વિડીયો કોલ કરીને બતાવ્યો ઓફિસે જ હતો. તો એણે કીધું હતું કે તમે બધા પહેલા પહોંચી જાય છે. એમ કે હું આવી જાય ટાઈમે તેમ બધા પહોંચી જાય એમ. તો અમે 5 લોકો બીજા છીએ ને એને ભેગું થઈને હવે અહીંથી ને આપણે સ્વામિનારાયણ બસ ડેપો છે ને ત્યાં પહોંચવાનું છે. પ્રિન્સભાઈ છે ને સૌથી લેટ લતીમ છે. એનું કામ સૌથી ઢીલું હોય છે. એમાં પાછો આજ વરસાદ હતો એટલે હવે એ કે હું મારી પાસે આમ નહોતો તેમ નહોતું, બધાને ફોન કર્યા. અમે હું લિટરલી કહું તો 4 વાગ્યા સુધી મેં મારી કાંઈ તૈયારી નહોતી કરી. હું બધું છે ને ફોનમાંથી ડેટા ખાલી કરવામાં અને પીસીમાં નાખવામાં કરતો હતો, પણ તોય કાંઈ થયું નહોતું. તોય પછી આપણે બધું પેકિંગ કર્યું, બધું રેડી થઈ ગયું. એ બધાએ તો કરેલું હતું ને એને મોડું થાય છે. બધા નીચે તો આવી ગયા છે પણ હવે જોઈ બધા પલ્લી ગયેલા છે એટલે આપણે ફટાફટ કાંઈક રેપિડો કે બુક કરીએ ને પોગીએ આપણે ટાઈમે. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નિકોવાન ભાઈ ક્યારનું મોડું કર્યું? તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આપણે પ્રિન્સભાઈ છે ને સૌથી લેટ લતીમ છે એમ. બધા નીકળી ગયા છે વરસાદના. બધા રેનકોટ પહેર્યા, મેં આકાશભાઈ નથી પહેર્યો. સમજો હાલ્યા જાય. પેલા રિક્ષા કેવું પહોંચી. હાલો, રિક્ષા આવી ગઈ છે, ફટાફટ બેસી ગઈ. આ રિક્ષા જોઈને અમને અમારી દ્વારકા વાળી ટ્રીપ પાછી યાદ આવી ગઈ. બધા આવી રીતે ભરાઈ ગયા હતા. તમે જો ન જોયો ને તો હું પિન કોમેન્ટમાં છે ને બ્લોગની લિંક મૂકી દઈશ, જોઈ લેજો. એમાં સેમ અમે આવી રીતે ગયા હતા. એમાં તો વધારે માણસો હતા. આ ભાઈના બ્લોગમાં છે, મારા બ્લોગમાં છે. તો ચાલો હજી આપણે એક ભાઈ બાકી છે ને ફોન કરી દઈએ કે ક્યાં છે ને આપણે પહોંચીએ લોકેશન ઉપર બસ સ્ટોપ. ચાલો કાકા આપણા, થેન્ક યુ કાકા. ને આ છે આપણી બસ, મધુરામ બસ. ચડી જાય ફટાફટ. આ જેટલું પાણી છે ને એ ખાલી 1-2 કલાકના વરસાદનું છે. બધી બસો આપણે જે આવે છે ને એનું પાર્કિંગ આ છે. તો 1-2 કલાકમાં છે ને આટલું પાણી ભરાઈ ગયું છે. તમે જો પાણીમાં હાલવા વાળી બસો છે ભાઈ. અત્યારે 1-2 દિવસ સુધી રોડ ઉપર હાલતી હતી, અત્યારે હવે પાણીમાં હાલશે. વરસાદ ને એવું ચાલુ થઈ ગયું છે. મને યાદ છે દ્વારકામાં સેમ આવું થયું હતું. ચિરાગભાઈ આપડા અને અમારી સાથે બીજા તો બસ હવે જવા દે. આપણે નથી બોલો ને એ બધા રેનકોટ ને એવું પહેર્યું હતું, આપણે એવું કઈ પહેર્યું નથી. તો કેવરાવશે સોફામાં એ કરતા આપણે ફટાફટ પહોંચીએ. આવ હાવજ બંધ કરવા આટું થોડું ચાલુ કર્યું છે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સીતારામ. ઉલટ તો આવી ગયો છે. આપણને છે ને પરાણે છે ને ચશ્મા પહેરાવ્યા છે. ઓલા કોણે ઓલા અદાય કે ચશ્મા પહેરીને જેમ આંધો હોય ને એવી રીતે એમ. હા કટપ્પા. આખી બસ માં આપણને આ એક ભાઈ ગેમાં ખાલી. અચ્છા, હું ક્યાં ના પડું? જે આપડા સપોર્ટમાં છે. બાકી બધા હોય અવાજ ધીમો કરો, નીચે રાખો, ઊંચો રાખો, શાંતિથી બસ માં બેવાય નથી દેતા. આ છે આ કોક ના ડ્રાઈવર છે. આ ભાઈ ના કઈક રિલેટિવ જ છે એટલે આપડે કઈ કેવું નથી પર્સનલ માં. તો
બોલો. सेव डावेला चना मसाला मिक्स वेज पनीर टिक्का पनीर भुर्जी मटर पनीर पालक पनीर काजू करी काजू मसाला दाल फ्राई दाल तड़का સાદું પાણી છે આપો. Emotional, damn it! જમવાનું તો આવી ગયું છે. આપણે 2 સબ્જી મગાવી છે. હવે જોઈએ ટેસ્ટ કરી કેમ થાય. આપણે નોર્મલ જ મગાવ્યું છે, કે ખાધું નતું એટલે જરીક ખાઈ લેવી. જો આવી રીતેનું છે કાંઈક. ઓલા બધે અમે 3 છે, ઓલા 3 પાછા ગાયબ થઈ ગયા છે. એમાં હવે આપણે જોઈએ વાઇટ કરું. હા આવી રીતે કાંઈક નાસ્તો લેવા ગયા હતા. આ તો અહીંયા છે. જમી લઈએ પછી મળે. તમે જમવાનો મેન્યુ જો. હા મને ભણવું છે. 1 hour later. એક હોટલ આવ્યો હતો સેકન્ડ રાઉન્ડ. બધા નાસ્તો પાણી કર્યો, પાણી ને એવું પીવા હતા. અદા હુતા જ થા. હવે જયારે બસ સ્ટાર્ટ થઈ ત્યારે અદા નીચે ઉતર્યા. આપણે માણસને અતરંગી કરવા કે આડોડો આમ જો બસ ઉપડી ગઈ ને આરામથી બહાર રખડે છે. પછી ઓલા બસ નો કીધા તો કીધા આપડા કારનામાં દેવા છે, એમાં ઈ ખોટા નથી, આપણો વાવ છે ભાઈ. હું કેવું તમારો કઈ તો અત્યાર સુધી ક્યાંય ન ગયો. એમ બધા બેઠા હતા, અમારા હારે જ બેઠો. જાગી ગયો હું તો જાગી ગયો બેઠો. છેલ્લે ઘરે હું નીચે જાઉં. ડિપ્રેશન કૂતરા બધાડા એક ને આપ્યું એક ને નો આપ્યું બે ભાઈ થાય. માંથી તો ઉતરી ગયા છે. આ કઈ જગ્યા કાકા? આ કઈ જગ્યા છે? પંજાબડી ગેટ. મજવડી ગેટ. હવે અહીંથી આપણે જવાનું કઈ જગ્યાએ જવાનું છે? તળેટી માં જવાનું છે. આવો ફટાફટ પહોંચીએ. દુશ્મનો કરતા સાહેલ ભાઈ બધું લઈને આવ્યા છે. અરે બધા ઉતરી ગયા ઉપર હતા. સાયલ બાયલ લઈને બધું બેઠા હતા. હજી ફીટ નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો બસ માંથી ને ભાઈ બધો ફોન ને આ તે ચાર્જિંગ ચડાવી સાયલું બાયલું પકડીને બેઠા હતા. બોલો બસ કે ફટાફટ ઉતરો કે મેમો આવશે. હતા બેઠા શાંતિથી. હોટલ તો ગોતી લીધી છે, પણ હવે ન્યાય એમ છે કે આધાર કાર્ડ આપવાના છે. એટલે રૂમ તો મજા એસી રૂમ ને એવું બધું તો વાત થઈ ગઈ છે. રૂમ તો મજા, પણ હવે આધાર કાર્ડ બતાવવાના છે. બધાની ઝેરોક્ષ કોઈ પાસે અત્યારે હતી નહીં. બધા પાસે ફોટા મગાવવાનું ઝેરોક્ષ કરવા જાઉં છું. ત્યાં સુધી બધા સામાન ને એવું કાંક મૂકી દે. ઝેરોક્ષ ને કીધું છે કે એક પોલીસ સ્ટેશન બાજુ છે, આ ગ્રુપને પૂછશે. હે બેન, ઝેરોક્ષ ની દુકાન કઈ જગ્યાએ છે? ઝેરોક્ષ ની દુકાન અત્યારમાં બંધ છે. કે પ્રિન્ટિંગ કે ઝેરોક્ષ ની દુકાન તો નથી, પણ આપણે એક હોટલ પાસે ગયા હતા. તો એનું નામ છે મંગલમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. એને આપણને પ્રિન્ટ તો કાઢી દીધી. એટલે આમ નહીં માણસાઈ તો છે કે હોસ્પિટાલિટી તો છે આપણે અહીંયા જુનાગઢમાં. બીજા જગ્યા છે નકર અમુક જગ્યાએ હોટલમાં હોય તો એ ન કાઢવા દે કે ન કાઢી દે એવી રીતે. પણ આપણે અહીંયા ઝેરોક્ષ કાઢી દીધી છે. આપણી આ જે જર્ની છે ને એ 2 દિવસની જર્ની છે. પહેલો દિવસ છે આપણે જુનાગઢમાં પહોંચવાનો ને એ છે काय को फोटा लिया कितने अच्छे दिखते हो जो
પહેલો દિવસ જે જુનાગઢમાં આપણે ફરવાનું એ છે અને બીજો દિવસ છે આપણે ગિરનાર ચડવાનો છે. એવી રીતે 2 દિવસની આપણી કાંઈક પ્લાનિંગ છે. પહેલા દિવસમાં આપણે જુનાગઢની જે વસ્તુ છે ફરવા જેવું છે જ્યાં જવા જેવું છે બધી જગ્યાએ આપણે જઈશું ને એમાં કરશું ને રાતે વહેલા આવી જશું એટલે જમીન આપણે સુઈ જઈએ તો બીજા દિવસે સવારમાં વહેલા જાગીને આપણે ગિરનાર ચડી શકીએ. તો એવી રીતેનો કાંઈક પ્લાન છે. જોવી કઈ રીતે થાય. બધું ધારેલું તો થતું નથી પણ જોઈએ કઈ રીતે થાય છે. આપણે હોટલ રૂમ કે આશ્રમ તમે જે કહો એ રાખી લીધું છે. સનાતન આશ્રમ કરીને છે. આપણે જે ગિરનારના આપણે પગથિયા ચડવાનું ચાલુ થાય ને ત્યાંથી એની પડખે જ રાખેલું છે થોડું. તો એવી રીતે છે કે અમે 2 રૂમ લીધી છે. એક રૂમનું 750 રૂપિયા છે. એસી રૂમ છે. તો ચાલો જેવી રૂમ તો તમને બતાવી દઉં. આ પેલી છે. ત્રણ બેડ સાથેની અટેચ વોશરૂમ ને આ સેકન્ડ સેમ જ છે. બે સિમિલર જ છે. ત્રણ સિંગલના બેડ એટલે 3 પર્સન આરામથી રહીએ કેવી રીતેનું છે. એણે અમને એમ કીધું 4 પર્સન એકમાં હરખી રીતે રહીએ કે એમ. આ અટેચ વોશરૂમ છે. ટોયલેટ વોશરૂમ છે. તો કંઈક આવી રીતેની રૂમ હતી. અહીંયા ખબર નહીં આ લખ્યું હોલ આપ્યો છે કે શું છે કંઈ ખબર ન પડી. એન્ટ્રી છે. તો ચાલો ફટાફટ ફ્રેશ થઈ જાવી અને તૈયાર થઈ જાવી ને આપણે વહેલા નીકળી જાય. અત્યારે વાતાવરણ સારું છે તો આપણે બહાર નીકળી જાય તો વધારે સારું એમ. A few minutes later. તો ફ્રેશ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે તો હવે થોડોક નાસ્તો કરવા જાવી ને પછી હવે ત્યાંથી આપણે જે ઉપરકોટ જવાનું હોય કે ઉપરકોટ ને બીજે ક્યાંય જવાનું હોય તો બીજે ક્યાંય બધા તૈયાર થઈ ગયા. જો એકડો મિતભાઈ ભાઈ હિટ કરે છે ચિરાગભાઈ. તો ચાલો આપણે પેલા નાસ્તો કરો ક્યાં જઈશ આપણે જોઈવી. प्यारी समझ गई આપણે ગાંઠિયા ને ફાફડા ને એવું બધું ચા ને એવું બધું થયું છે. એક તો આપણે મહાદેવ ગાંઠિયા આપણે અહીંથી આપણે આ રોડ થી આવો ને ડાયરેક્ટ સાઈડમાં છે. હા સમોસા છે જો ફાફડા ગાંઠિયા સમોસા. તો હાલો અમે તો નાસ્તો કરી લઈએ ફટાફટ પછી નવરા થઈને આપણે બીજે જઈએ ગયો તો ફટાફટ નાસ્તો. કોટ તો આવી ગયા છે. બધા ઉતરી ગયા જો. હારવાર લાલો મૂવી ના જે આપણે મેન કેરેક્ટર હતા ને એ બધા જે શૂટિંગ થયું હતું ને ઘરની મેં તમને દેખાડ્યું પેલા તો ત્યાં થયું હતું. આપણે ચશ્મા લેવાના છે થોડા ખર્ચા એક વાર. ઘર ભેગી નો થાને ભાઈ. રાધે દોસ્તો અમે પહેલા આવ્યા છે ઉપરકોટ. તો ઉપરકોટમાં કિલ્લો છે રાજાનો જે કિલ્લો હતો ને એ આખો આ કિલ્લો છે. તમે જોઈ શકો છો આવી રીતે ફરતે કિલ્લો છે ને અહીંયા ગેટ છે. તો ગેટની અંદરથી અમે જઈશું ને જોઈશું કઈ રીતેનો કિલ્લો છે. ઉપર તોપ ને એવું બધી વસ્તુ છે. હું તો પહેલાં આવી ગયો એટલે મને ખ્યાલ છે. હું તમને આગળ બતાવીશ કે કઈ રીતેનો કિલ્લો છે તોપ છે અને ત્યાં કઈ રીતેની જગ્યા છે એમ. તો અત્યારે વાતાવરણ ઠંડુ છે કે વરસાદ જેવું લાગતો નથી ને તડકોય નથી એટલે બેસ્ટ છે અમારા માટે તો આ ટાઈમ. જો તમારે કોઈને આવો ને તો હું તમને બતાવું કે આવી રીતે આગળ કિલ્લામાં શું છે એમ. તો ચાલો જોઈએ. આ રીતેનો મેપ છે આખા કિલ્લાનો. તો આપણે અત્યારે એન્ટ્રી ગેટ ઉપર થઈ. હવે અહીંથી આપણે અંદર જવાનું છે ને આ ટાઈપનું કાંઈક એન્ટ્રી ગેટ છે જો. તો મિત્રો આ છે લશ્કરી વાવ. જે કોઈ લશ્કર કે એવું કોઈ આની માથે અટેક કે એવું કંઈ કરતો હોય જ્યારે તો એનાથી બચાવવા માટે ને લોકોને ખબર ન પડે કે અંદર કેટલું લશ્કર છે એની માટે આ લશ્કરી વાવ બનાવવામાં આવી હતી. થી 2 રાજા થઈને આ ગુફા બનાવવામાં આવી હતી. તો આવી રીતેની છે કાંક વાવ. હું તમને બતાવવા હારું. અત્યારે કબૂતરા રાસ કરે છે. ગાઈડની એવું કાંઈક કરાવો ને તો કાંઈક ગાઈડના ચાર્જ કાંઈક 500 રૂપિયા ચાર્જ છે. 8 લોકો પ્રમાણે 500 રૂપિયા ચાર્જ છે ગાઈડના. જે તમને 1 બાય 1 જે જગ્યાએ હશે ત્યાં લઈ જાય છે ને તમને તો ગાઈડ કરશે. અહીંયા ઘણી વાવ આવેલી છે, કિલ્લો છે
એવી રીતે ફોર્ટ છે અને અલગ અલગ જગ્યા છે જે તમને બધું બતાવશે ને એક્સપ્લેન કરશે ને તમને સમજાવશે. જે બહારના ટુરિસ્ટની લોકો આવતા હોય ને એ હું તો એમ કહીશ કે ગાઈડ કરજો તો તમને છે ને પૂરેપૂરી નોલેજમાં. હું તો અહીંયા આવી ગયો એટલે મને ખ્યાલ છે બધું. અમે ગઢિયાઓ સાથે આવ્યા હતા એટલે એ તો આપણને બધું કે ને જો એવું ન કરવું હોય તો ગમે જગ્યા છે ને એની બહાર છે ને ઇન્ફોર્મેશનનું ઓલું બેનર કે એવું કાંઈક મારેલું થશે. તો તમારે ગાઈડ ન કરો ને તો તમને ગમે જગ્યાએ જશે ને બારી તમને ઇન્ફોર્મેશન ઓલું બોર્ડ મળી જશે. એટલે તમને પૂરેપૂરી એમાંથી ઇન્ફોર્મેશન મળી જાય જો તમારે ગાઈડ ન કરવું હોય તો. અને તમારે જે જૂનું જાણવું હોય એની બધી વાત હોય ને તો તમે ગાઈડ કરી શકો છો. હવે આપણે ચિરાગભાઈ, મિતભાઈ ને અભયભાઈ ત્રણે આગળ વહી ગયા છે. અમે ત્રણ પાછળ હતા વિડીયો રેકોર્ડિંગ કરવા ગયા હતા એટલે. તો આપણે એને આગળ મળીએ. હવે મેં અહીંયા એક સાયકલના રેન્ટ ઉપર ને એવું બધું છે. અત્યારે આ નવું હમણાં ઘણું શરૂ થયું. હું પહેલા આવ્યો ત્યારે આવું કાંઈ નહોતું. સાયકલ રેન્ટ ને આવું બધું ઇલેક્ટ્રિક વાળી ગાડીઓ, ટોય ટ્રેન ને એવું બધું કાંઈ પહેલાં નહોતું. અત્યારે છે આપણે એને પૂછીએ સાયકલનું એનું શું રેન્ટ છે. તો આપણે સાયકલ લઈને જઈ શકતા હોય ને તો આપણે સાયકલ લઈને જઈએ તો આપણે થોડીક એનર્જી આપણી બચે એમ. હાલીને બધે જાવ ને એવું કરવું એ કરતાં આપણે પૂછી જોઈએ સાયકલના રેન્ટનું શું છે એમ. ને તમને કહું કેટલા છે એના. તો અહીંયા ક્યાં છે? અહીંયા જો છે. અહીંયા એક ભાઈ બેઠા હતા હમણાં. અત્યારે કોઈ નથી. તમે છો ભાઈ અહીંયા? સાયકલ નું છે કલાકનું 50 રૂપિયા ભાડું છે અને 100 રૂપિયા ડિપોઝિટ છે. અને આપણે ટુ વ્હીલર ને એવું કાંઈ નથી. આપણે ખાલી ઓનલી ફોર સાયકલ જ છે. સાયકલ જ છે. ટુ વ્હીલ ને એવું કઈ નથી. 50 રૂપિયા ભાડું ને 100 રૂપિયા ડિપોઝિટ. 100 રૂપિયા deposit. કલાકનું કે પછી આપણે મોડા આવો તો એનો ચાર્જ એક્સ્ટ્રા થઈ જાય કે એક 50 કલાક રૂપિયા? ઉપર તમે છે ને 1-2 મિનિટ આમ તેમ હશે તો આપણે ચાલશે, પણ 3 મિનિટ થી વધારે થઈ જશે તમારે તો ડિપોઝિટ માંથી 50 રૂપિયા કપાશે તમારે. ઓકે, એટલે સમથિંગ જો 1-2 કલાક જોતો તો 50 રૂપિયા પ્રમાણે ચાલવાનું કલાક. કલાકનું 50 ગણીને ચાલવાનું તમારે. તો અહીંયા આટલી બધી સાયકલો છે. અહીંયા છે જો તમે. તો આપણે 1 મિનિટ ભાઈ આટલી બધી સાયકલો છે તમારે. તો જે કોઈ સાયકલ જોતી હોય મળી જાય તમને. વિધાઉટ ગેર છે, ઓલી બાજુ ગેર વાળી છે. ગેર વાળી નો છે જો આપણે 100 રૂપિયા રેન્ટ છે અને 100 રૂપિયા ડિપોઝિટ છે. અને ગેરમાં કાંઈ પણ ભાંગતૂટ થાય તો 800-900 રૂપિયા બ્રેકમાં કંઈક ખર્ચો આવે. રેવા દે ભાઈ, આપણું આમ તો તને ભાગી ન થારા. કાંઈ નહીં થતું હોય ને તો ઉડતું તીરા. એટલે આપણે પ્રેફર કરવી કે આપણે એવું કઈ ગેરવાળી નહીં, હમણાં સિમ્પલ લઈ તો બધા જઈએ કે એમ. શું કેવું લેવી છે ભાઈ આપણે? આવા માણસો લીધે છે આપણે આગળ નથી વધતા. આપણે બધાએ સાયકલ લઈ લીધી છે ને અહીંયા એક પછી એક જે પ્લેસ છે ને ત્યાં આપણે હવે જોવા જઈએ. ઇન્ફોર્મેટિવ આપણે જે કઈ હોય તમને હું આગળ કહું. હાલો જવા દો. હા. હવે જો અહીંયા એક જે વાવ છે ને કૂવો છે. અહીંયા એક નવઘણ કૂવો છે. એનો તમને હું ઇન્ફોર્મેશન આપું. નવઘણ કૂવો છે અહીંયા. જોરદાર મજા આવે છે. થોડોક આમ યુઝ કરવો છે, એનર્જીનો યુઝ કરવો પડે છે. ને અહીંયા તમે એક વસ્તુ જો અમુક જગ્યાએ છે ને આવા સ્પીકર મૂક્યા છે ને એમાં જૂના ગીતો આવે છે. જોરદાર, બધાને મજા આવે છે. પોઝ આપું કે સાયકલ લઈને છે ને સાયકલમાં વચ્ચે આપણે પણ આગળથી ફોટો પડે. ઓકે ઓકે જાઓ. ચલો. ફોટા સિવાય કે ઉઠતું નથી અને નકરા ફોટા આવે છે. કલાક સુધી સાયકલ ભાડે લીધી છે. મને આમ લાગે કલાકની સાયકલ ભાડે છે ને ફોટામાંથી ઉછીના નથી આવતા. સાયકલ હું કામ લીધું ખબર છે? બધે ટ્રાવેલ કરી કે ને એ બધા શું કરે છે ફોટા પાડવા હાટું એમ. તો હવે આપણે ઈ જ કરીએ છીએ. આગળ આ કઈ નાખી દેવું. જો તમે આગળનો રસ્તો જુઓ, આવી રીતેનું જ છે. દા ઉભા રહ્યો મને એમાં. એક તો ઓફરોડિંગ કરવું નથી કરવું. એક તો અહીંયા ચાલુ છે ભાઈ. મારી પાસે લોટ આઈ. આકો આકો ભી પડી ગઈ.
બધા તો આગળ વહી ગયા છે. અમે બે ધીમે ધીમે બધે જોતા જોતા વચ્ચે અમને મોરે દેખાણો હતો. અમે બે ધીમે ધીમે આવી છીએ. જોઈ હવે હવે જ નહીં રે, રિટર્ન નહીં ત્યાં. હવે અહીંથી જાય, અહીંથી ઢાસ એટલે બહાર નથી કરવું પડતું, નગર ભી પડી જાય. વાહ, આ છે અડીકડીની વાવ છે. તમે જોઈ શકો છો. એની જે કઈ ડિટેલ્સ છે એ અહીંયા આપેલી છે. હું તમને વિડીયોમાં બતાવી દઈશ. આપણે આકાશભાઈ એની ડિટેલ્સ આપી છે સંપૂર્ણ. તો એ બધી જેટલી ડિટેલ્સ છે ને હું તમને આકાશભાઈનો વિડીયો બતાવીશ. એ બધે બોલે છે જે જગ્યાએ અમે ઊભા રહીએ છીએ, જે જગ્યાએ છે ને આવી લખી, તો બધાની ડિટેલ્સ આકાશભાઈ આપે છે ને બહુ સરસ બોલે છે. એટલે આપણે એને ચાન્સ આપી કે એ આ બધું બોલીએ કે. તો આવી કાંઈક છે. આકાશભાઈ બતાવો તો વિડીયોમાં. મિત્રો તમે જે મારી પાછળ વાવ જોઈ રહ્યા છો એ જ અડીકડીની વાવ. અરાઉન્ડ 180 સમથિંગ અહીં પગથિયા છે. જોતા એવું લાગે છે કે નંદા પ્રકારની વાવ છે આ, કારણ કે આનો એક જ પ્રવેશ દ્વાર અત્યારે મને અહીંથી દેખાઈ રહ્યો છે. અને આ વાવની ખાસિયત એ છે કે આમાં કોઈ પણ પથ્થરનો ઉપયોગ થયેલો નથી. ડાયરેક્ટ જ આ વાવ કોતરીને બનાવેલી છે. આપણે રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી બધી વાવ જોયેલી છે, પણ એ મોસ્ટ ઓફલી આપણે જોઈ શકો છો કે પથ્થર ચણીને બનાવેલી વાવ છે. પણ આ વાવની ખાસિયત એ છે કે ડાયરેક્ટ તમે ચિરાગભાઈ જોઈ શકો છો કોતરીને બનાવેલી છે આખી. તો એ આ વાવની ખાસિયત છે. અને બીજી વાત તો એ છે કે આ વાવ જ્યારે બનાવવામાં આવેલી હતી, નવગણ કૂવાની સાથે જ આ વાવની પણ ખોદકામ થયેલું હતું. ત્યારે આ વાવમાંથી પાણી નહોતું નીકળેલું. ત્યારે આ વાવ, આ જે આપણું ચામુંડ વંશના જે રાજાઓ છે એની દાસીઓ, કે જેનું નામ હતું અડી અને કડી, તો એણે રાજ્યની રક્ષા માટે અને રાજ્યને બલિદાન, પાણીની સુવિધા માટે એનું બલિદાન આપેલું હતું આ વાવમાં. અને એના બલિદાનથી અહીંયા પાણી આવેલું છે. કારણ કે જ્યોતિષે એવી આગાહી કરી હતી કે જો તમે અહીંયા બે જે કુંવરી કન્યા છે એનું બલિદાન આપશે તો જ અહીંયા પાણી આવશે. એટલે એ બે કન્યાઓ એણે બલિદાન આપ્યું હતું. અને પાણી તમે જોઈ શકો છો કે હાલમાં પણ અહીંયા છે. મિત્રો જો તમે ગુજરાતથી બિલોંગ કરતા હો તો આપણા ગઢિયા પાણીથી તમે એક કહેવાય ને કહેવત તો સાંભળી જશે કે રા નવગણ, આપણે અડીકડીની વાવ અને રા નવગણ કૂવો, જેને ન જોયો તે જીવતા ભૂવો. આ વાવને જોતા એવું જ લાગે છે કે કેટલું અદ્ભુત કોતરણી કામ કરીને વાવ બનાવ્યું છે. ચિરાગભાઈ બતાવો ખાલી તમે આ કોતરણી તમે જુઓ કે આખી આ વાવ ખોદીને બનાવેલી છે. એમ નથી આમાં કોઈ ઈંટ લાગેલી, નથી આમાં કોઈ પથ્થર ચણેલો, ડાયરેક્ટ જ આખી ખોદીને વાવ બનાવેલી છે. તો આ કહેવત અહીંયા ખરેખર જોવા આવી તો સાચી લાગે છે. એમ સાચી પડતી એવું આભાસ થાય છે આપણને. ચાલો, આ બધા જે સ્મારકની તમે જોઈ શકો પથ્થરો છે ને, એ અહીંના કોઈ ખોદકામ કે એવું કઈ કરતા વખતે આ બધા બહાર આવેલા છે. જે હું આ જોઉં છું ને કઈ એવું પૌરાણિક જૈન ધર્મના મને કોતરણી કરેલું જે આ વસ્તુ લાગે છે. અને આ જે વસ્તુ છે એ બધા પિલ્લર છે. અહીંયા ફરતે પથ્થર જે છે જે કોઈ કાંઈક ને કાંઈક ખોદકામ દરમિયાન મળેલા છે પથ્થર. ને આને અત્યારે મ્યુઝિયમ ટાઈપ, ઓપન મ્યુઝિયમ ટાઈપ રાખવામાં આવેલા છે. અને જો આને કાંઈ નુકસાન કેવું થાય તો દંડનીય સજાય છે આઈ થિંક મારા ખ્યાલે અહીંયા. તો આ બધી જોવા જેવી વસ્તુ છે. લોકો છે બધા અહીંયા આજુબાજુ જોઈને હોઈ જાય છે. કોઈ આની ન્યૂઝ કે કાંઈ ડિટેલ્સ ને એવું કાંઈ વાંચતું નથી. અમે બે જોયું અને અહીંનો બધા જોયો. પથ્થર ઘણા છે. એક એકની ડિટેલ્સ તો નથી આપણને, એક એકની ડિટેલ્સ તો નથી, પણ આપણને એક અહીંયા બેનર મારેલો છે એમાં લખેલું છે બધું. ઉપરકોટ થી તો આપણે નીકળી ગયા છીએ, પણ છેલ્લે સાયકલ આપણે દેવાની હતી ને ત્યારે ઢાળ ચડ્યા હતા. બધા રેસ લગાડી, એટલે રેસમાં આપણે ઢાળ તો ચડી ગયા, પણ પછી આંટી ચડી ગયો પેટમાં, પાણી પીધું, પરસેવો છૂટી ગયો બધાને. હવે નીકળી તો ગયા છીએ. અહીંથી આપણે ડેમ સાઈડ જવાનું છે નક્કી કર્યું છે. અહીંથી 4-5 કિલોમીટરનો છે. અહીંથી ક્યાંથી આપણે ઉપરકોટથી 4-5 કિલોમીટર છે. હવે જોવે ડેમ કઈ જગ્યાએ છે, કઈ રીતેનું છે. ચલો પહોંચી તો ગયા છીએ. ડેમ સુધી માર ખ્યાલે હાલીને જવાનું થાય. રિક્ષા તો અહીંયા આવી ગઈ. અહીંયા શું છે? દાતાનો ડુંગરો. દોસ્તો આ ડેમનું નામ વિલિંગ્સન ડેમ હતું. આપણને જે કંઈ હતું ને આકાશભાઈ કીધું હતું, નીચે એણે વાંચ્યું છે કે કોઈ પાસેથી એને ન્યૂઝ લીધા છે, ઇન્ફોર્મેશન લીધી છે. અહીં એ રીતે કાંઈક બનાવ્યું હતું. વિલિંગ્સન નામનો ડેમ છે. તો કેમ હતું તો હમણાં આપણે આકાશભાઈને પૂછી લઈએ. આપણને બહુ ખ્યાલ નથી. આપણે પહેલી વાર આવ્યા. હું અહીંયા જુનાગઢ તો ઘણી વખત આવી ગયો છું, પણ અહીંયા હું પહેલી વાર આવ્યો છું. આપણે કોઈ કાંઈ આ વસ્તુનો નોલેજ નથી, એટલે નોલેજ હોય એ પર્સનને પૂછીએ આપણે.
હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. શું? હા હા હા. કોઈને ફોટા પાડવામાંથી નથી થાકતો બધું. તમારું શું કે પીછી હેલા કરે તો હવે ડેમેથી તો નીકળી ગયા છે. હવે એમ વિચાર્યું છે કે હવે આપણે હોટલે કે રૂમે જઈશું પહેલા. ને હવે ત્યાંથી કાંઈક ફાઇનલ કરશું કે ત્યાંથી ફ્રી થઈ જાય પછી ક્યાં જવું એમ. એક ભાઈ મગરના મોઢામાં આવવાની સામેથી જઈ રહ્યા છે. એ કાંઈ રીલ્સ વાયરલ થઈ હતી અહીંયા મગર જે ઓલી થતી હતી ને અહીંથી નીકળી હતી ને અહીંયા ગઈ હતી એવી રીતે રીલ્સ વાયરલ થઈ હતી. મને ભાઈ મોકલી હતી. ફરવા નીકળી હોય એલા ભાઈ હું વાયરલ આંટો મારવા નીકળ્યો સમજો એ ટહેલવા નીકળ્યો બીજું કાંઈ ન હોય. મગર હવે આપણે ટેલતા રૂમે પહોંચી પહેલાં ને પછી જોઈ હું પ્લાન બનાવીશ. કારણ કે હવે અત્યાર પછીનો કે પ્લાન નથી. અહીંયા સુધીનો પ્લાન હતો કે પહેલાં ઉપરકોટ જવાનો છે ને બીજી કંઈક જગ્યાએ જવાનો છે એમ. હવે આની પછીનો કાંઈ પ્લાન નથી એટલે આની પછીનું જે કાંઈ થાય શું છે કરવાનો છે આની પછી જવાનું છે એને કાંઈ પ્લાન ન ટીપવાનું છે આની પછી. એ કેચી ધામ જવાનું કે છે તમે ક્યાં આવ્યું બોલો દામોદર કોંડ આવ્યું આ સીન બતાવો ખાલી આમ જો ખાલી. આ સીન જુઓ તમે ખાલી વાદળ બધું આમ જો કાળા કાળા હા પવન એવું હોય આ લઈને આવ્યા એમ કહેશે. શું કહેશો તમે? શું કહેશો ચિરાગભાઈ તમે? ચિરાગભાઈ તમે શું કહેશો? ભાઈ ચિરાગ કેમ કેમ તમે આવી રીતે રૂડલી વાત કરો છો અમારે યારે? કઈ વાંધો છે તમને અમારે યારે? જુઠ્ઠું બોલે છે સાહેબ. જુઠ્ઠું બોલો છો તમે કાંઈ? તારી યારે વાત કરું છું એ મોટી વાત છે. કેમ નકર શું કરે તમે? તારું મોઢું છે ને મારવાનું મન થાય છે. ઓહો એ તો દિલ કી બાત છીન લી. હા બધા મને એવું જ કે એવું જ મારા મોટા હું એવું તમારા મોટા શું છે તમે કીધું એવું જોઈને તમે એમ કહો. એ તો હમણાં બપોર ફોન આવ્યો હતો ને પૂછજો. કોને? પપ્પાને તો હું પૂછું એને ખબર જ હોય ભાઈ. પ્લાનમાં કંઈ નવું છે નહીં. રૂમે પહોંચવાનું છે હવે. અહીંયા આટલું બધું આમ કાંઈ છે ને અત્યારે તો એવું કાંઈ નથી. પછી તો ખબર નથી અમને. ડેમ છે એટલે પાણીનું આવતું છે જ્યાં પાણી વધારે ભરાતું હોય ને એવું બધું. તો અહીંયા આવો તો ધ્યાન રાખજો ને. વાંદરા થોડાક આપણી જેખા જ છે એમ એટલે ધ્યાન રાખવું એમ. અમે ગયા ને તો શરૂઆતમાં હતા પછી અમને કંઈ દેખાણું નહોતું. આડાવાળા થઈ ગયા હતા એટલે એને એમ થયું છે કોઈ બીજા આવી જાય એમ એટલે એને જગ્યા ખાલી કરી દીધી. હજી આપણા વાંદરા તો હેઠા ઉતરતા જ નથી એમ. હાવ જ ઉતરી ગયા પહેલાં જો. મારી વાત કરું એની નહીં. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો દોસ્તો આવો જ હતો આપણો જર્નીનો પહેલો દિવસ. સવારમાં બસમાંથી ઉતર્યા, હોટેલ આવ્યા, તૈયાર થયા, નાસ્તો કર્યો થોડોક, પછી ઉપરકોટ ગયા. ત્યાં બપોર સુધી રહ્યા આપણે. ત્યાંથી પછી ગયા આપણે ડેમેથી નીકળીને આપણે આવ્યા રૂમે. 2-3 જગ્યાએ દર્શન કરવા ગયા, બહાર નાસ્તો કરવા ગયા, પછી બજારમાં ગયા. ત્યાંથી આવીને પછી થોડીક વાર બેઠા. અત્યારે વાતચીત ચાલતી હતી પણ અત્યારે હવે એમ છે કે કાલે સવારે આપણે નીકળવાનો છે ગિરનાર ઉપર ચડવા. ગિરનારની ચડાઈ કરવા માટે આપણે નીકળવાનો છે એટલે વહેલા સૂવું પડશે કારણ કે અમારે વહેલા જવાનો પ્લાન છે એમ. તો વ્લોગમાં જે તમને કાંઈ ગમ્યું હોય તે કોમેન્ટ કરજો. જો મારો વ્લોગ ગમ્યો હોય તો તમને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા પાર્ટમાં. હવે કાલનો પાર્ટ છે આપણે ગિરનાર જે ચડવાનો છે તે. અહીંથી ચડવામાં અને ઉતરવામાં કઈ રીતેની અમારી ઓલી હોય છે એ જોવા માટે બન્યા રહેજો નવા વ્લોગમાં જર્ની વિથ CS સાથે. તો રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.